રથયાત્રા જેને ભવ્યથી ભવ્ય અને ખૂબ જ વિરાટ માનવામાં આવે છે અને તેમાં ખાસ કરીને સૌથી મહત્વપૂર્ણ યોગદાન જે છે તે અધિકારીઓનું રહ્યું છે, કારણ કે પૂરું મેનેજમેન્ટ જે છે તે અધિકારીઓના હાથમાં હોય છે. ખાસ કરીને કોઈ પણ પ્રકારની ભાગદોડ ના થાય, પૂરી વ્યવસ્થા જે છે તે સુચારુ રીતે ચાલે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે અધિકારીઓ પર જવાબદારી હોય છે. અને ખાસ કરીને મહત્વની વાત એ છે કે જ્યારે અધિકારીઓને અભ્યાસ કરાવવામાં આવે છે ત્યારે રથયાત્રા જે છે તે તેઓને ભણાવવામાં આવે છે, રથયાત્રાનો અભ્યાસ કરાવવામાં આવે છે. ત્યારે આપણી સાથે પૂર્વ સીપી સંજય શ્રીવાસ્તવજી સાથે છે. આપણે તેના અનુભવ પૂછીશું રથયાત્રાનું મેનેજમેન્ટ અને ખાસ કરીને આધ્યાત્મિક અનુભવ આપનો શું રહ્યો? રથયાત્રામાં જે છે પોલીસ મેનેજમેન્ટ અલગ હોય છે, મંદિર જે ટ્રસ્ટ છે ટ્રસ્ટ પોતાની રીતે મેનેજમેન્ટ કરતા હોય, એએમસી એમની રીતે મેનેજમેન્ટ કરતા હોય, મીડિયા આપ લોકોનું પણ મેનેજમેન્ટ છે. તો તમામ સંકલિત થઈને એક ટોટલ એક મેનેજમેન્ટ બને છે. તો પોલીસનું આમાં એક બહુ મહત્વનો રોલ છે. તો એટલે દરેક જગ્યામાં આ પોલીસિંગ જુઓ તો સૌથી વધારે અલગ પરિસ્થિતિ હતી કે આમાં હું 2021ની વાત કરું તો 2020માં રથયાત્રા નીકળી નહીં હતી બહાર, મંદિરની અંદર જ રથો ફર્યા હતા. પછી 2021માં પબ્લિકની બહુ ઈચ્છા હતી કે રથયાત્રા નીકળે અને રાજ્ય સરકાર પણ ઈચ્છતી હતી, પણ હવે કઈ રીતે કાઢીએ આ મુશ્કેલ બાબત હતી. જે ઉત્સવમાં 10-15 લાખ લોકો જોડાતા હોય, આમાં એક પણ માણસ ન આવે અને એમની ધાર્મિક આસ્થા હોવા છતાં આ એક બહુ મુશ્કેલ વાત છે. તો મહંતશ્રીએ એમને બહુ મહેનત કરી, એમને દરેક જગ્યાએ જઈને લોકોને વાત કરી, ટીવી ઉપર એમને વાત કરી, કેમ કે આ કોવિડનો સમય હતો, બહુ વધારે લોકો જોડે મુલાકાત કરી નહીં શકાય રૂબરૂમાં. એમને બહુ રજૂઆત કરી, મીડિયા તરફથી બહુ સપોર્ટ મળ્યો. તમામ ચેનલ્સ સતત ચાલુ રહી કંઈ ના કંઈ કે તમે બહાર નહીં નીકળો. પ્રિન્ટ મીડિયા પણ આ જ રીતે એમના તરફથી સૂચનો આવતા રહ્યા. આનો રિઝલ્ટ શું આવ્યો કે રથયાત્રા નીકળી, ભલે 3 રથ નીકળ્યા, એક પણ મતલબ આશ્ચર્યની બાબત છે, એક પણ વ્યક્તિ નહીં નીકળ્યા. નહીં તો આસ્થાની સામે કોઈ પોલીસ નહીં ટકી.